પાટણના રોકડિયા ગેટ વિસ્તારમાં સિંગતેલના કાળા બજાર કરવાવાળા સામે કાર્યવાહી કરવામાં। પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર ગુજરાત સરકાર દ્વારા તહેવારો નિમિત્તે અને અન્ન અને નાગરિક પુરવઠાના કંટ્રોલ મારફત બીપીએલ કાર્ડ ધારક, અંત્યોદય કાર્ડ ધારક અને એનએફએસએના તમામ પીએચએચ કુટુંબોને તહેવાર નિમિત્તે સિંગતેલ વિતરણ કરવામાં આવે છે। આ સિંગતેલના ખાલી પાઉચ બિનવારસી હાલતમાં રોકડિયા ગેટ વિસ્તારમાં મળે છે, તેની સ્થાનિક આગેવાનો દ્વારા મને ફોટો અને વિડીયોગ્રાફી મોકલી આ બાબતે ઘટતું કરવા રજૂઆત કરે છે। તે બાબતે મારું પાટણ જિલ્લાના મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને વિનંતી કે ગરીબોને મળતું તહેવારના નિમિત્તે સિંગતેલ સાગગે કરનારની યોગ્ય તપાસ કરી પકડવા જોઈએ અને આવું કરનાર કોઈ પણ પકડાય તેની સામે કાયદેસર પગલાં ભરવા માટે કાર્યવાહી કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ, જેથી ભવિષ્યમાં ગરીબોના ભાગનું કોઈ પણ અનાજ હોય કે સિંગતેલના કાળા બજાર થાય નહીં। પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારની અંદર જાગૃત નાગરિકો દ્વારા મને એક વિડીયો મોકલવામાં આવ્યો છે। આ વિડીયોમાં એવું છે કે ગુજરાત સરકાર દ્વારા જે ગરીબ અત્યોદય કાર્ડ ધારક હોય, બીપીએલ કાર્ડ ધારક હોય અને એનએફએસએસના જે કાર્ડ ધારકોના કુટુંબ પરિવારજનોને જે તહેવારોના દિવસે સિંગતેલ આપવામાં આવે છે, એવા સિંગતેલના 50થી વધુ પાઉચ ત્યાં રખડતા કોઈએ બિન હાલતમાં નાખી દીધા છે। મારી પાટણ શહેર જિલ્લાના મહેરબાન કલેક્ટરશ્રીને વિનંતી છે કે આ ખરેખર જેના કૃત્ય કર્યું હોય એની ઉપર પગલાં ભરવા જોઈએ। એક આ તપાસનો વિષય છે કે જે ગરીબોને મળતું સિંગતેલ તહેવારોના દિવસે એ ખરેખર કોને સગે વગે કર્યું છે એ મહેરબાન કલેક્ટરશ્રી તપાસ કરાવે અને આમાં જે ગુનાહિત પકડાય, જે ગુના કરતા પકડાય એની પર કાયદેસરના પગલાં ભરવા માટે પાટણ જિલ્લાના કલેક્ટરશ્રીને મારી વિનંતી છે। અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।